તો હાલમાં મોટા સેલિબ્રિટી એટલે કે કન્વરજીની દીકરીના લગ્ન થઈ ગયા છે. એ પણ કોની સાથે ખબર છે? રુદ્ર સાથે. તો હાલમાં તમે ઘણા બધા ફોટા તમે જોયા છે અને ઘણા બધા તમે વિડીયો પણ જોયા છે, કારણ કે એમના વિડીયો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે કન્વરજીની દીકરીના, કારણ કે એ મોટી સેલિબ્રિટી છે અને એમના લગ્ન પણ થઈ ગયા છે. અને પિંદલના અને રુદ્રના અમુક લોકો તો વિરોધી ખૂબ કરતા હોય છે, તમે વિડીયો જોતા હશો. અને કન્વરજીના તમે વિડીયો ખૂબ જ તમે જોયા હશે અને હાલમાં સોશિયલ મીડિયામાં એટલે કે ખૂબ જ વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને લોકો એમનો અમુક લોકો એવા છે જે વિરોધ કરી રહ્યા છે અને જે સારા માણસોને વિરોધ કરી રહ્યા છે. તો મિત્રો આપણે પણ સપોર્ટ કરવો જોઈએ રુદ્રને અને પિંદલને અને એવા આપણે કન્વરજીને. તો મિત્રો આ ચેનલમાં તમે એક કમેન્ટ કરી નાખો જો બરોબર કન્વરજી વિશે. તો આ વિડીયો તમે એન્ડ સુધી જુઓ અને પૂરો જુઓ. જય કિસાન. આજે અમે આવ્યા છીએ અમારી મિલ ઉપર. આજ તો કિનલબેન સિંગતલના બ્રાન્ડ એમ્બેસેડર પણ હાજર છે. કિનલબેન શું કહેવા માંગો છો આજે આપણા ચાહક મિત્રોને? બસ હવે આપણા ચાહક મિત્રો કહેવા માંગે છે કે લગ્ન ગાળો ચાલુ થઈ ગયો છે અને બંધારણ પણ થયું છે. તો હવે સારું પહેરશો નહીં તો ચાલશે, પણ સારું ખાજો લગ્ન સિઝનમાં. અને તમારા લગ્ન સિઝનમાં માતાજીની પ્રતિષ્ઠા હોય તો અમારું પિનલ સિંગ તેલ એકવાર અવશ્ય લઈ જાજો અને બીજા લોકોને પણ સારું ખવડાવજો. શરીર સારું હશે તો સારું પહેરશો, બાકી મોંઘા કપડાં પહેરવાથી કોઈ શરીર સારું થવાનું નથી. અંદર સારું છે તો બહાર સારું દેખાય. શું કેવું? વાંચી વાત. બસ બધાનો આભાર અને બધા જ ને કહું છું કે લગ્નના ઓછા ખર્ચા કરી અને સારું તમારા પ્રસંગમાં સારું સિંગતેલ વાપરો અને લોકોને સારું ખવડાવો એવી આશા રાખું છું. જય જવાન જય કિસાન. દીકરીને સપોર્ટ કરજો. જય જવાન જય કિસાન. જય બાબારી મિત્રો, જો અમારે ખૂબ બધા ચીકુયા છે પણ પાકતા નહીં અને વાગોળું ખાઈ જાય છે. તો અને તોડીને પકવાડવા માટેની કોઈ દવા એવી હોય કે પાકી જાય તો કોમેન્ટ કરો, આપણે લાવશું. જુઓ એટલા વાગ્યા લગભગ 5 કોથળા ભરોય. જો અને અડધો તો તોડી નાખે, પણ દવા નહીં મળતી. તો કોઈ પણ ભાઈ જોડે હોય, કોઈ વેચતું હોય અને કોઈ આઈડિયા હોય તો કોમેન્ટ કરો શેનાથી પાકે. બરોબર? જય બાબારી. હું કોમેન્ટ વાંચું, તમે કોમેન્ટ કરો. પિનલબેન કેમ આ પાયાને તમે પ્લાસ્ટર માર્યું છે? પાયાને પ્લાસ્ટર એટલા માટે માર્યું છે કે અંદર લૂણવા ના લાગે. વરસાદના લીધે ખબર હોય પ્લાસ્ટર પડી જાય છે અને બારી હોય તો બાજુમાં ક્રેક ના લાગે. તો જો અમે આખા મકાનમાં બધે પ્લાસ્ટર કર્યું હોય. બતાવો ભાઈ. અને ખાસ હવે જો પૂરણ કરવાનું છે, કોઈને કરવું હોય તો કહેજો. અમારે છે ને પૂરણ કરવા વાળા જ ગોતા. હજુ કામ પતી ગયું છે એટલે હવે પૂરણનું કરવાનું હોય. કોઈ બી કરતા હોય તો વિડીયોમાં કોમેન્ટ કરજો, કારણ કે અમારે આજકાલમાં જ પૂરણ કરાવવાનું છે. જો અમારા પપ્પાએ નાવાનું બાથરૂમ જેટલું મોટું બનાવ્યું છે, આખી ફેમિલી નાવા એટલું મોટું બનાવ્યું, મસ્ત બનાવ્યું. તો આપણે એના માટે ખાસ પ્લાસ્ટર કર્યું છે કે લૂણવા ના લાગે અને બારી બીજી નાખેલી હોય ને તો ક્રેક ના લાગે, એટલા માટે કર્યું છે. જય બાબારી મિત્રો, જો અત્યારે અમારે સેલિબ્રિટી અહીંયા આવ્યા છે. ખાલી તમે ઘર જોઈને ખબર પડી જશે કે ક્યાં છે. પેલી કેમેરો કર ઝૂમ કર. અને હમણાં કંઈ અને ફૂલી વર્ક બતાવું. જુઓ કેવું લાગે કોમેન્ટ કરજો. સેલિબ્રિટી તો પેલા જાણે રહે મરસ તો અમારે સારું જ જાણે છે. જય બાબા. ટમાટર મેડમ મરસા ટમાટર છે ઘણા કોઈ બાકી જ નહીં, બધું છે. કોણ? જય જવાન જય કિસાન. તો આજે તારીખ છે 14 ને બીજો મહિનો ફેબ્રુઆરી અને આજ આપણે તરબૂજ અને રીંગણનો આંતરપાક વાવવાની શરૂઆત કરીએ. જો પહેલી લાઈન અમે રીંગણની વાવી, તરબૂજના રોપા હવે આવી જાય એટલે તરબૂજ વાવવાની શરૂઆત કરી છે. જો આ તરબૂજના રોપા એટલા મોટા છે કે 20-25 દિવસ તરબૂજ પહેલું આવશે અને બધું ટ્રેમાં આવ્યું છે. જો વાળ જેવું લાગે, જાણે 25 દિવસથી ઊભું હોય ને એવું લાગે. અને તમારે પણ જો તરબૂજના રોપા જોતા હોય તો અમે કોમેન્ટ કરજો ને કે સ્ક્રીન પર નંબર મૂકશો, એમાં તમે કહેજો કે રોપા બનાવે છે એટલે એમાં જોજો. જય જવાન જય કિસાન. જય જવાન જય કિસાન. તો આજ ફાઇનલી જો અમારા નવા મકાનનો પૂરણનો વિડીયો બનાવ્યો હતો અને અમારા ભાઈનો કોન્ટેક્ટ થઈ ગયો છે. ભાઈ લઈને આવી જાય ટ્રક મોટી, કારણ કે ટ્રકથી જ પૂરણ જલ્દી થાય. મકાન બહુ મોટું છે એટલે પૂરણ કરતા ટ્રેક્ટરથી વાર થાય. જો આટલા શોર્ટ રસ્તામાં તમે ટ્રક લાવીને એની ખુશીમાં સ્પોન્સરી તમારા માટે. અને આજે જો આપણે શરૂઆત કરનો છીએ. અને જો આ ભાઈ તમાર કોઈને બી મકાન બનતું હોય તો પૂરણ કરવા ભાઈ આવશે. જાન રસ્તો ખાલી જુઓ,
કેટલો શોર્ટ રસ્તો હતો તો ઘરના અંદર ટ્રક લાઈ નહીં પપ્પા લાઈન ડ્રાઈવર બહુ હોશિયાર થયો. ડ્રાઈવર આવો જોવે જો ગતું આપણે મજૂરી ના કરાવે સાચી વાત ને સાચી વાત. તો જો આપણે ખાલી કરવાની શરૂઆત કરનો છીએ પૂરણ થાય એના પછી કોમ બીજું ચાલુ થાય નહીં ચાય બની જઈએ અને ડાંગરવા ગામ છે ને હજી? જો એમને આ ગોલ્ડન જોલી ટેટી અમારી પ્લસ વાયેલી છે અને હવે કોઈ ગોલ્ડન જોલી ટેટી નહીં વાવવાની, ગોલ્ડન જોલી પ્લસ વાવવાની, કારણ કે અમારું એક જ નામ છે પિનલ સીડનું ગોલ્ડન જોલી પ્લસ. કોઈ ભેળસેળ જેવા નામથી છેતરાતા નહીં. અને આજે 1 તારીખ છે 2 મહિનાની અને આ સમયે એમની ટેટી જો આ રીતનું મસ્ત સારું ફળ સેટિંગ થયું છે. કાચા કટિંગમાં ટેટી આખા કાશ્મીરમાં જો આખા ભારતમાં જો મૂક્યું હોય તે જાય છે અને કાચા કટિંગ માટે કોઈ ટેટી વાવી હોય તો એકાદ વીઘો વાવજો. શું તમારું શું કેવું ખેડૂતોને? ખૂબ ખૂબ સરસ ટેટીનું બિયારણ બહુ સારું છે એમ ને? અને અમે આ પહેલી વાર વાવીને તમે? પહેલી જ વાર કે અમે આ ખેતી કરી છે ટેટીની. કનોજી જોડેથી બિયારણ મંગાવ્યું હતું અને ખૂબ સરસ રિઝલ્ટ છે. સરસ, આભાર તમારી મહેનત અને ખરેખર અમારા ખુશીબેન તમે સવારે વિડીયો બનાવ્યો હતો ને મારો અને અમે આવી ગયા ને તો અમારે આવવું પડે કે દીકરી વિડીયો બનાવે અમને બોલાવે તો લો તમારે પૈસા વાપરો. હવે વિડીયો કાયમ બનાવવાના છે, બનાવવાના છે ને? સારો મસ્ત કાયમ વિડીયો બનાવજો અને બસ આવી રીતે અમારી દીકરીઓ બધી જય જવાન બોલતી થાય એવી ભગવાનને પ્રાર્થના. ખૂબ આગળ વધો, મારી જેમ તારા પણ 3 થી 4 લાખ ફોલોવર થઈ જાય ભગવાનને પ્રાર્થના. અને બધા અમારા ખુશીબેનની આવીને ફોલો કરજો. જય જવાન જય કિસાન.